નમસ્કાર. ચાલો આજે કંઈક મજેદાર વાત કરીએ. આપણી આસપાસ આપણા ઘરમાં ખાસ કરીને રસોડામાં જે વસ્તુઓ છે ને એની પાછળ એક આખું રસાયણશાસ્ત્ર છુપાયેલું છે. આજે આપણે એ જ રહસ્યોને સમજવાની કોશિશ કરીશું. ક્યારેય વિચાર્યું છે કે લીંબુ મોઢામાં મૂકતા જ આંખો કેમ બંધ થઈ જાય છે? એટલું ખાટું કેમ લાગે છે? અને બીજી બાજુ ભૂલથી પણ જો સાબુ મોંમાં જતો રહે તો સ્વાદ એકદમ કડવો, ઝેર જેવો લાગે છે. કેમ? આ કોઈ જાદુ નથી, આની પાછળ પાક્કું વિજ્ઞાન છે. ચાલો આજે આ જ રહસ્યને ઉકેલીએ. ઓકે, તો આ આખી વાતને સમજવા માટે આપણી પાસે આ એક પ્રકારનો નકશો છે. હવે આ જોઈને ગભરાવાની જરાય જરૂર નથી. આપણે આખા નકશામાં નથી ખોવાઈ જવું. બસ આપણે તો આના મુખ્ય રસ્તાઓ પર જ ચાલીશું અને એસિડ, બેઝ અને ક્ષારની દુનિયાને એકદમ સહેલાઈથી સમજી લઈશું. તો ચાલો શરૂઆત કરીએ પહેલાં ખાટા સ્વાદથી. લીંબુ હોય, નારંગી હોય કે પછી આમલી, આ બધામાં એવી તો કંઈક કોમન વસ્તુ છે જે એને ખાટું બનાવે છે. જવાબ એક જ શબ્દમાં છે: એસિડ. હવે વૈજ્ઞાનિક રીતે સમજીએ. એસિડ એટલે શું? એસિડ એક એવો પદાર્થ છે જેને પાણીમાં નાખો ને એટલે એમાંથી H+ આયન એટલે કે હાઇડ્રોજનના નાના નાના કણ છૂટા પડે છે. અને આ જે નાના નાના કણ છે ને એ જ બધા જાદુ માટે જવાબદાર છે. એ જ ખાટો સ્વાદ આપે છે અને એસિડની બીજી બધી ખાસિયતો પણ એના કારણે જ છે. તો એસિડને ઓળખવો કેવી રીતે? વેલ, એની બે મુખ્ય નિશાનીઓ છે. પહેલી તો સૌને ખબર જ છે, એનો ખાટો સ્વાદ. અને બીજી રીત લેબોરેટરીમાં વપરાય છે. ત્યાં એક જાદુઈ કાગળ હોય છે જેને કહેવાય લિટમસ પેપર. જો ભૂરા રંગના લિટમસ પેપર પર એસિડનું એક ટીપું પણ પડે ને તો એ તરત જ લાલ થઈ જાય છે. છે ને કમાલ? પણ એક મિનિટ, શું બધા એસિડ એકસરખા જ હોય છે? ના, બિલકુલ નહીં. કેટલાક એસિડ સ્ટ્રોંગ એટલે કે બહુ જ શક્તિશાળી હોય છે, જેમ કે એક ગાડીની બેટરીમાં જે એસિડ હોય છે એ. અને બીજી બાજુ કેટલાક વીક એટલે કે નિર્બળ એસિડ હોય છે, જેમ કે રસોડામાં વપરાતું વિનેગર. એ પણ એક એસિડ જ છે, પણ એટલો નબળો કે આપણે એને ખાઈ શકીએ છીએ. ચાલો, તો ખાટા સ્વાદની વાત તો પૂરી થઈ. હવે વારો છે એનાથી બિલકુલ ઊંધા, કડવા સ્વાદનો. સાબુ હોય કે કારેલા, આ કડવાશ પાછળ કોનું રાજ છે? તો એ છે એસિડનો સૌથી મોટો દુશ્મન, જેને આપણે કહીએ છીએ બેઝ. યાદ છે, એસિડ પાણીમાં H+ આયન છોડતો હતો. બસ બેઝ એનાથી ઉલટું કામ કરે છે. એ પાણીમાં OH- એટલે કે હાઇડ્રોક્સાઇડ આયન છોડે છે. અને આ H+ અને OH- છે ને એ એકબીજાના પાક્કા વિરોધી છે. એટલે જ તો એસિડ અને બેઝ એકબીજાના કેમિકલ દુશ્મન કહેવાય છે. બેઝની પણ પોતાની અલગ ઓળખ છે. પહેલું તો એ સ્વાદમાં કડવા કે તુરા હોય છે. બીજું, એને હાથમાં લો ને તો સાબુ જેવું ચીકણું લાગે. કેમ? કારણ કે સાબુ પોતે જ એક બેઝ છે. અને હા, લિટમસ પેપરવાળો જાદુ યાદ છે? બેઝ એને ઊંધો કરી દે છે. એ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવી દે છે. તો ચાલો ફટાફટ રીકેપ કરી લઈએ. એસિડ એટલે ખાટો સ્વાદ, ભૂરા લિટમસને લાલ બનાવે અને પાણીમાં H+ આયન છોડે. અને બેઝ એટલે કડવો સ્વાદ, લાલ લિટમસને ભૂરું બનાવે અને પાણીમાં OH- આયન છોડે. સિમ્પલ. ઓકે, આ બધું તો બરાબર. પણ સૌથી રસપ્રદ સવાલ તો હવે આવે છે. શું થાય જ્યારે આ બે કટ્ટર દુશ્મન એસિડ અને બેઝ એકબીજા સાથે ટકરાય? શું કોઈ મોટો ધમાકો થાય? ચાલો જોઈએ. ના, કોઈ ધમાકો નથી થતો. ઉલટાનું એ બંને એકબીજાની અસરને ખતમ કરી નાખે છે, જાણ કે એકબીજાને ન્યુટ્રલ કરી દે. વિજ્ઞાનમાં આ પ્રક્રિયાને તટસ્થીકરણ એટલે કે ન્યુટ્રલાઇઝેશન કહે છે. અને મજાની વાત એ છે કે આ લડાઈ પછી કંઈક ત્રીજી જ વસ્તુ બને છે. જુઓ, અહીં શું થાય છે? માની લો કે એક બેઝ અને એક એસિડ ભેગા થયા. તો એસિડમાંથી H+ આયન અને બેઝમાંથી OH- આયન આ બંને જોડાઈને બનાવી દે છે પાણી એટલે કે H2O. અને બાકી જે તત્વો વધ્યા ને એ જોડાઈને બનાવે છે ક્ષાર. અને એ ક્ષાર બીજું કંઈ નહીં પણ આપણું ખાવાનું મીઠું પણ હોઈ શકે છે, જેમ કે અહીં સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl. અને આના પરથી એક બહુ જ રસપ્રદ વાત સામે આવે છે. દરેક વખતે જે ક્ષાર બને ને એ તટસ્થ એટલે કે ન્યુટ્રલ જ હોય એ જરૂરી નથી. જો સ્ટ્રોંગ એસિડ અને સ્ટ્રોંગ બેઝની લડાઈ થાય તો બનતો ક્ષાર ન્યુટ્રલ હોય. પણ માની લો કે એસિડ સ્ટ્રોંગ છે અને બેઝ વીક, તો જે ક્ષાર બનશે ને એમાં થોડી એસિડની અસર રહી જશે. અને એનાથી ઉલટું, જો બેઝ સ્ટ્રોંગ હોય અને એસિડ વીક તો ક્ષાર થોડો બેઝિક બનશે. પણ હવે સવાલ એ છે
કે આપણે આ સ્ટ્રોંગ અને વીક નક્કી કેવી રીતે કરીએ? કોઈ વસ્તુ કેટલી એસિડિક છે કે કેટલી બેઝિક એ માપવા માટે કોઈ રીત છે? જી હા, બિલકુલ છે. અને એના માટે વિજ્ઞાનમાં એક ખાસ માપપટ્ટી એટલે કે એક સ્કેલ છે. આ સ્કેલને કહેવાય છે પીએચ સ્કેલ. એકદમ સરળ ભાષામાં કહીએ તો આ સ્કેલ કોઈપણ પ્રવાહીની એસિડિટી કે બેઝિસિટી માપવાનું કામ કરે છે. આ પીએચ સ્કેલ પર એક નંબર સૌથી ખાસ છે અને એ છે નંબર 7. આ નંબર એટલે સેન્ટર પોઈન્ટ, એકદમ ન્યુટ્રલ. જે વસ્તુની પીએચ 7 હોય એને તો એસિડિક કહેવાય ન તો બેઝિક, જેમ કે શુદ્ધ પાણી. હવે નિયમ એકદમ સિમ્પલ છે. જો કોઈ વસ્તુની પીએચ 7થી ઓછી હોય તો એ એસિડિક છે અને પીએચ જેટલી ઓછી એટલે કે 6, 5, 4 એમ કરતાં 1 કે 0 સુધી એસિડ એટલો જ વધારે સ્ટ્રોંગ. અને એ જ રીતે જો કોઈ વસ્તુની પીએચ 7થી વધારે હોય તો એ બેઝિક છે. અહીંયા પણ પીએચ જેટલી વધારે એટલે કે 8, 9, 10 એમ કરતાં 14 સુધી બેઝ એટલો જ વધારે સ્ટ્રોંગ. બસ આટલું જ છે. તો લો, હવે તો આ વિષયની મૂળભૂત બાબતો બધાને સમજાઈ ગઈ છે. તો હવે પછી જ્યારે પણ ઘરમાં કોઈ વસ્તુ જુઓ, ભલે એ લીંબુ હોય, ખાવાનો સોડા હોય કે સાબુ, એકવાર વિચારજો જરૂર, આમાંથી શું એસિડિક હશે અને શું બેઝિક? આટલું જાણ્યા પછી આપણી આસપાસની દુનિયાને જોવાનો નજરિયો જ બદલાઈ જશે.